મોટી તાકાત છે આપણા ઇતિહાસોની. હમણાં ભાઈએ કીધું ને, અમૃત શું બે હોઠ હેઠા કરી શકું છું, અને ઘાયલ શું પણ ધારું તો પાળિયા બેઠા કરી શકું છું. શબ્દની જે તાકાત છે, ધરતીમાંથી 3 જ અમૃત કીધા છે. સાણકી 3 જ રતન કીધા છે. સાણકી રતન, પહેલું રતન અન્ન, બીજું જળ અને ત્રીજું વચન. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. વચનની તાકાત છે. બાપા જે 450 વર્ષનો આપણો ઇતિહાસ છે, એમના બાપા ભુવા, અને એ ભુવા કદાચ ખાલી એને એમ થાય કે મારી માં કદાચ હોઈ ગઈ છે, મારી જગદંબા ક્યાંક બીજે વહી ગઈ છે, અને બીજા માતાજીને માનતા કરે અને દીકરો આવે, માતાજી જેને પારખા લે ને એની નજીક હોય, એ વાત એ પાકી છે. અને પછી આખો ઇતિહાસ તો બહુ જબરો છે, મને ભાઈ કહેતા હતા. પણ મારે મુદ્દો જે મને ગમે છે કે બાપા એ પરમ ઉપાસક હતા. માના વેણે વાતું કરતી હતી માં, જાગતી જોત. હે જગદંબા જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરણી, જૈત ભરણ ભંડાર જૈત તારણ અરુતરની. હે માં વેરાય, હે જાગતી જોત, હે વઘાસિયા કુળની કુળદેવી, હે માં હું તારા વગર નહીં જીવી શકું. અને જ્યાં જાય ત્યાં ઈ તો આખો એક એવો વખત હતો કે ગાડામાં ગામ, ગાડા જ્યાં હારો કૂસો હોય, હારા પાણી હોય, ત્યાં ભેહડ્યું હોય, ઢોર હોય, બળદ હોય, રહીને રીએ. અને વગડા વધારે હતા, પ્રકૃતિ સાથે રહેવું. પણ બીજું બધું કદાચ ધન નહોતું, પણ જેની પાસે માતાજીના ફળા હતા ને, એ મોટામાં મોટું ધન હતું. ભલા માણસ, એ આપણી મૂડી હતી. એટલે માણસ એટલા જીવન જીવતા હતા. માણસમાં પ્રેમ હતો, ભાવના હતી. અને એ વખતે વેણે વાતું માં કરતી. અને એકવાર બાપાએ કીધું, ઘણા કહેવા વાળા હોય ને બીજા હોત, બાપાએ કીધું કે આને કોકે કીધું કે આને પૂછો. અને બાપાએ પૂછ્યું કે તમે કોણ છો, કે હું કોણ છું કહી દે તો પછી તું દર્શન નહીં કરી શકી. અને માં અદૃશ્ય થઈ ગઈ. પણ છતાંય માનું જે સામું રૂપ દેખાતું હોય, નજરે કાળાતું હોય, એ ન દેખાય. પણ માં કોઈ દી એક બાપાને નહીં, પાતા બાપાને એકને નહીં, પણ વઘાસિયા કુળના નાનામાં નાના આજદી સુધી કોઈ પણ 77 મઢના જેટલા ગોઠી હોય, એ એક ગોઠી એવો નહીં હોય જેને માએ છોડ્યા હોય. ભલા માણસ તો જ ભેળા થઈને આવડા મોટા કાર્ય કરી શકે. એવડો મોટો ઇતિહાસ છે. પણ મારે ટૂંકમાં એના ઉપર ખાલી ઝાંખી કરવી છે કે માં કાયમના માટે વેણે વાતું કરે એટલું નહીં. પછી તો બહુ દુનિયા તો છે જ. હારા કામ કરો એટલે નડવાવાળા તૈયાર થાય જ. કેવા વાળાએ કીધું હોય છે કે ફલાણા ગામ ધણી છે, એને દીકરો નથી, અને તારી યારે માં વેણું વાતું વેણે જો કરતી હોય તેને દીકરો આપો ને. અને એણે સીધું વેણ બોલી દીધું કે મારી માં વેરાય દીકરો આપે તો 9 મહિને માનજો કે અમારી જગદંબાએ આપ્યો છે. અને ગામ ધણીને દીકરો આપે, ઈ દેવાવાળી જ માં છે. બોલો ઈ થાય એવી તાકાત છે, આ તત્વ છે. અને સાહેબ માં આવીને એમ કે તે ઉતાવળ કરી મને પૂછ્યા વગર દીકરો આપ્યો છે, હવે એનું રક્ષણ કરવાની પાતા જવાબદારી તારી છે. કે હું વઘાસિયા કુળનો દીવો છું માં, અને તારા જેવી માં મારી હારે હોય અને મારું માથું પડે ત્યાં સુધી લડીને એના જીવ બચાવું તો માનજો કે તારો આ દીકરો બોલ્યો છે. ભલા માણસ આ હુરો પૂરો બોલ્યો છે. અને એ વખત આવીને ઉભો રહ્યો. જેથી એમના ઈ દીકરો દીધો, એ જુવાન થાય, ગામધણીના દીકરાના લગ્ન આવે, એ વખત એક મારફાડનો જમાનો હતો. તેથી તો જે તરવાર લે એની સત્તા ઈ ગમે એ લઈ હગે, ઈ ગમે એનું લૂંટવી હગે. લૂંટારાઓના ધાડા આવતા છે, જાનું લૂંટાય. હારા વળાવ્યા જાતા જાનુમાં, એને વળાવ્યા કહેવાય. કોઈ હારા માણસની જાન જાતી હોય પરણવા તો વળાવ્યા તરીકે કોઈ મર્દનો બચ્ચો હોય ઈ જ જાય. નકર હારાને મડે થવા જવાબદારી હોય. અને વળાવ્યા તરીકે જ્યારે 18 ગાડા જાનના જાતા હતા. અને તેથી આગલે પેલે ગાડે બેહીન કીધું તું કે મોટામાં મોટો વળાવ્યો થઈ અને આ ગામધણીનો દીકરો છે એ જાય છે, મારી માનો દીધેલો છે, અને એનું રક્ષણ હવની પેલે ગાડે કરીને બેહીન કરું તો માનજો હું પાતો વઘાસ્યો શું. ભલા માણસ બીજું મારે શું જોઈ સાહેબ. અને સાહેબ તમે હું વાત કરું, દુનિયાને ખબર પડે કે ઇતિહાસ કેવા હોય. અને ગાડે બેઠા છે ને એ વખતે લૂંટારાઓના ધાડા ઉતર્યા, પડકારા હાંકલા થયા છે. અને આમ જેને કહેવાય પાઘડી હરખી કરી અને મૂછની માથે હાથ દઈને કીધું તું કે લૂંટારા છેટા રહેજો.
મૂછું મીંડી થાવા બાપ પાતા બાપાની ફરાક ફરાક વાય ફરકે મુસડિયું રૈયણ જબુ કે દાન ફરકાંત ભૂત થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ ભુજાઓ ફરકવા મંડાણી તરવારની મૂછું હમણવા મંડાણા આડો તો હાહાના કાળજાનું લોહી રેડી દીધું આંખોમાં એવી લાલ સટાક જેને કહેવાય આંખું થઈ અને કહું બોગાડ્યો હોય છે તેથી કે હવે લૂંટારાઓ આવે છે આકલા પડકારા કરે પણ અંજલિ લઈ લો પણ બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે બકરી જો પીવે તો મારે બન રાજકો મૂર્ખ જો પીવે તો અનાજુકી મોટ મારે ગધા જો પીવે તો મારે ગજરાજકો એવો જેને કહેવાય કહુંબાની અંજળિયું લેવાની હશે એ વખત હતો કે તલવારના ઘા પડે ને તોય પીડા ન થાય એટલે કહુંબા લેતા હતા ચીડિયા જો પીવે તો માર દેવે પાજકો ખોખડું ગાડું પીડ્યું હોય જામી ગયેલું હોય ઢળડો તોય ન આવતું હોય એવા ગાડામાં તે એ વખતનો કહુંબો રેડી દીધો હોય તો 1/2 કિલોમીટર દોડ્યું જાય એવો કહુંબો બેટો પીએ તે બાપને ચડે બાપ પીએ તો બેટાને ચડે અને બાપ દીકરો બે ભેળા થઈને પીએ તો હાથમી પેઢીએ દાદાને હરગમાં હડે રટ્યું મંડે સડવા આવો કહુંબો લેવાનો આહા અમલ અટંકા નવ લિયા રણ મેં ધર્યો ને રોસ સર પે ધર્યો ને શહેરો ને કિયો પીયો ને ચંબળ પોસ ફરક ફરક મુસડિયું થયું અને પાતા બાપાએ આમ જોયું આ ઢોલી કેમ ઢીલો પડે છે પણ તા તો ઢોલી રડી બિબાંગ ધૂમ ધૂમ રડી બિબાંગ ધૂમ રડી બિબાંગ ધૂમ મારો મારો કતાની હારે શડપ કરતી પાતા બાપાએ તરવારને ખેંચી તરવાર ખેંચતાની હારે તો માં વેરાઈ થતી માથેથી કહેતી હતી ખમા મારા દીકરા વગાસિયાને તારું માથું પડી જાય ને ધડ લડાવું નહીં તો તારી કુળદેવી નહીં ભલા માણસ અને માને યાદ કરીએ છે કે હે માં હે જગદંબા હવે તું ભેળી આવી છે જૈત જૈત જગમાત જૈત કારણ જબ કરની જૈત ભરણ ભંડાર જૈત તારણ ગરુ તરની જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જૈત ગાદી ગંદાદી પિંડ બ્રહ્માંડ ગુપાઈ અવલોક લોક સાધક અખિલ કરनी असुर वत कालिका रहो मोह साथ सब ठोर पर जय जग चंडी ज्वालिका बापाए आवाज કર્યો चढ़े सिंह चामुंड कमल हुंकार गद्दो डरो चरण तो देखी असुर भागियो अवधो आज शक्ति आ पड़े रूकवा हे रमनता खाल रगत खड़ खड़े ढळे ढींगोळ धरंता हिंगोळ राय 8-10 हाथी ब्रखे मेघ भुवनेश्वरी हे मां मारी तलवार में रूप बनी भरखी ले दुश्मनों ने ब्रखे मेघ भुवनेश्वरी हे जगदंबा हे जागती जोत मां હવે હું જ્યાં નજર કરું ત્યાં મારી વેરાઈ દેખાય છે મને માં દેખાય છે અને ગાડા માથેથી સલાંગ મારી તેથી વગાસિયાના દીકરાએ ઈ સુરવીરે સલાંગ મારી ઈ શિવનો ગણ વીરભદ્ર ઉતર્યો તો ને દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળમાં એમ ઉતર્યો ભાઈ અને ડણક દીધી અને દુશ્મનની હામાં ડગલા માંડ્યા કેવા માંડ્યા છે ચારણી ભાષામાં મારે કેવું હોય તો ગાટા હુગળે હઠીલા જોત બહેરાડીની સામે ગાગે ડાગે ચંડી દૂધવે પ્રકૃતિ ગટા લીધી અને પ્રકૃતિ ઉપાડે ગાટા હુગળે હઠીલા જોત બહેરાડીની સામે ગાગે ડાગે ચંડી દૂધવે પ્રકૃતિ ગટા લીધી અને પ્રકૃતિ જડપે ચંડી ઉપાડે પકોળ ભેડા પછી હાથ ઘોડા ઉપાડે નથી મહી પાટ મુંબઈતા હેમરા કાટમાળે આસમાનના પબેરા સુંદોળા એરા પીતળાના રાત દાત પીડી ભેળા બાટ પાણી હળી ભેળા બાટ નજા કે આકાશ લડ્યા હિત બાત સુણી ખમ ગાળા બોમ લાગ્યા सौंदर्य मारे जा झटका कटके कटका बुट्टा झटका फटका रे भाई बाबा
ભોળાનાથ આવ્યો હોય છે પિંડ પિંડમાં અને એ સુરવીરના અંગે અંગમાં એને જોશ આપ્યો હોય છે કેવી રીતે યુદ્ધના મેદાનમાં ચડે 18 ગાડા હતા એનું રક્ષણ કર્યું પોતે ધડથી મસ્તક જુદું થયું કચરું ધૂપ કરતું મસ્તક કપાણું હાથમાં તલવાર લઈ અને દુશ્મનોની વાહે ગડગડતી દોડતી હતી હારે એના બે ભાઈબંધો હતા પોતાને દુશ્મનો ભાગી ગયા પછી ધડ છે એ પછી પડે નહીં ને તો હેરાન થાય એટલે કોઈ નેહડા વાળા એક ગળી છાંટી છે ગળી વાળું પાણી છાંટ્યું હોય છે ધડ પડી ગયું જે ધરતીમાં હું તમે બેઠા છે ત્યાં 450 વર્ષ પહેલા એક એવું અદ્ભુત બલિદાન દેવાનું છે સનાતનના ધરતીમાંથી સૂર્યચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી એના નેજા ફરકતા રહેશે એટલું નહીં પોતાના બે ભાઈબંધોને કીધું કે મને તમે પાણી પીવરાવશો ને એટલે મારી હાર્યો હારે આ બે મારા ભાઈબંધોને પાણી પૂગી જાહે અને 450 વર્ષ પછી આજે આ દિવ્ય ધામમાં હું તમે એનો પ્રતાપ જોઈ રહ્યા છે ભલા માણસ ઈ બાપા છે અને એને માએ બેને વાતો કરી હતી માએ વચન આપ્યું હું આવીશ આજ આવી ગઈ છે માં ઈ આ સાક્ષી પૂરે છે કે આવા ઉત્સવો થાય છે પણ હજી એની પ્રતિષ્ઠા થશે ઈ એની કૃપા છે એટલે મને આ ફરમાઈશ આવી છે એટલા માટે મારું જ લખેલું એક ગીત કે આપણી માં જગદંબા જાગતી જોત જાગે છે એટલે મને મારા જ ગીતની ફરમાઈશ છે એટલે કેવી જાગે છે માં વેરાઈમાં કે હજી મારી આઈ જાગે છે રે તો જ આવા કામ થાય હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે આ સમિતિ આને જોડાયેલા બધાને કાયમ અનુભવ થતા હશે ભણકારા વાગતા હશે કે આ તો માં આવી ગઈ કાંઈક સકલી બનીને આવી ક્યાંક થોડું ઘટ્યું તો કાંઈક પૈસા લઈને આવી ક્યાંક નાકડી બનીને આવી ગઈ એટલા માટે હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે માનતો હોય વેરાય ને આકલો કરે ને હાજર ન થાય તો માં નો કહેવાય ભલા માણે એટલે હજી એક હાકલો કરજે રે ભરો તું ના ભરજે પાછો ઇતિહાસ જો સર્જે તો માની દે માયે
મંદિરોના શિલાન્યાસ થશે, ભાગ્યશાળી છે એમાં ડોનેશન આપશે અને પછી અદ્ભુત દિવ્ય ધામ જ્યારે બનશે ત્યારે અનેક દુનિયામાંથી સનાતનીઓ અહીંયા પોતાના ચિત્તને શાંતિ લેવા માટે આવશે એવું આ ધામ છે. એટલે મારે માં વેરાય માટે કહેવું છે, આ કડી સાંભળજો. પ્રમાણ આપે પણ વેરાયનો દીકરો અમારો દાદો પાતો દાદો આપે, આજ સુધી પ્રમાણ આપે. બધા ચારે ચાર ધૂપ કે સાજા વાહ મારી પરમાણ તે ના જાવે, આયે કંઈક પર જાના જા. અને આપણે પૂછીએ, હે દાદા અહીંયા વગડામાં બેઠા છો અને પ્રમાણ તો આપો છો, પણ કોઈ પૂછ્યું હોય કવિએ તો શું કામે બેઠા, અહીંયા કેમ બેહવું પડ્યું? તો અમારું ગીત છે ગોરા બાપુ. શું કહે છે હરેશભાઈ? આજ પૂછું તને, હવે આજ પૂછું તને, કેરી હવે આજ પૂછું તને, પાવ્યા રે તારા દદડા કેરી વાત રે, તારા દદડા કેરી આ ધર્મા તુને થોડાનો સીધુ રે વાગ્યાયું ઢોલ રે, વાગ્યાયું ઢોલ સૌની પેલા બધા ત્યાગા માટે અમે આયું થોડા, અવની મોર ભાવતા ત્યાગા પ્રેમી અમે આયું થોડા. હવે જાદુ મને પૂછમાં કરવા દે વિશ્રામ રે,
હવે મારી માં વેરાય આવી જાય તો મારે મોક્ષ જોઈ છે, વિશ્રામ કરવો છો. અરે જાદુ હવે મને પૂછ મારે કવિ કરવા દે, રામ દે મને કરવા દે વિશ્રામ. શેઠાના સિંદૂર મોહાના એના રંગે શેઠાના સિંદૂર મોહાના એના. હા તો તમે આ ખોડાણા છો, આ કારણે ખોડાણા છો. તો તમારો ઉજળો ઇતિહાસ છે પાતા દાદા, કે હા કેવો ઉજળો છે. તો ધડ ધીંગાણે જેના, ધડ ધીંગાણે જેના માથા મહાણે એના આલિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ના મારે નીર ગંગામાં નથી નાવું. ઘડવૈયા મારે નીર ગંગામાં નથી નાવું. ગોમતીજી કેવોની જમુના દીના મારે નીર ગંગામાં નથી નાવું. ઘુડે મારે નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ધડ ધીંગાણે તેના માથા મહાણે એલા પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોર